બોનસની વાત બહુ જ સારી હતી, ખરેખર મને ગમી. આ વસ્તુ કરવી જોઈએ. અને હું પોતે મારાથી જ શરૂઆત કરીશ કે સામાન્ય રીતે આપણા ઉપાશ્રયોમાં પણ દિવાળીમાં જ બોનસ અપાતું હોય છે. એને બદલે આ સંઘને પ્રેરણા કરીશ કે આ વખતે પર્યુષણથી બોનસ આપવાની પ્રથા ચાલુ કરે. આ વસ્તુ બહુ સારી છે. મારું ખાલી એક સજેશન છે બધાને. મને એવું લાગે છે કે આપણે લોકો જે આપણા ઓફિસના સ્ટાફને બોનસની જે પ્રથા છે આપણી, કે આપણે બોનસ આપીએ એ લોકોને, તે આપણે લોકો દિવાળીના ફેસ્ટિવલના ટાઈમે આપીએ. તો આપણે બીઇંગ જૈન બિઝનેસ પર્સન આપણે એવું કરી શકીએ કે આપણા ઓફિસના જે પણ સ્ટાફ છે કે તો આપણા બિલ્ડિંગના જે પણ લોકો છે જેને આપણે લોકો બોનસ આપીએ કે ટીપ આપીએ, એ આપણે દિવાળીની જગ્યાએ પર્યુષણ ફેસ્ટિવલમાં આપી શકીએ. એના 2-3 રીઝન છે. એક રીઝન એ છે કે દિવાળીમાં છે ને કોઈ જગ્યાએ જે મોટા મોટા મોલ ને બધી જગ્યાએ છે ને એ જગ્યાએ સેલ નથી હોતો કપડાઓ માટે. જે આટલા મિડલ ક્લાસ લોકો જે હોય છે એ લોકોએ જે ભાવમાં મળે એ ભાવમાં લેવા પડે. પણ અત્યારે તમે જોઈ રહ્યા છો કે હમણાં ઘણી બધી જગ્યાએ સેલ ચાલી રહ્યા છે. તો પર્યુષણનો આ એક ફાયદો છે. અને બીજો ફાયદો એ છે કે આપણે આપણા જૈન વેલ્યુઝ એમને બતાવીએ કે આ અમારો ફેસ્ટિવલ છે એટલે અમે આ ફેસ્ટિવલમાં તમને બોનસ આપીએ છીએ. અને બીજી વાત એ છે કે બોનસના ટાઈમે ચાલો માની લો કે સેલમાં કપડાં ખરીદવા ગયા અને થોડા રૂપિયા એમની પાસે બચી ગયા, તો આપણે એમને એ બી વેલ્યુ શીખવાડવાની કે અમારા જૈન ધર્મમાં એવું કહે છે કે દાન કરવું જોઈએ. તો અગર તમારી પાસે 50 રૂપિયા બચે છે કે 100 રૂપિયા બચે છે, એનું તમે નાનામાં નાનું દાન કરો. અને નાનામાં નાના દાનની બી બહુ મોટી વેલ્યુ હોઈ શકે. એમાં આપણે એક્ઝામ્પલ આપી શકીએ કીડિયારુનું, કે તમે ખાલી 50 દિવસ પેલો લોટ જે આવે એ કેટલો મિનિમલ પ્રાઇઝમાં આવે એમ, તો તમારે ખાલી રોજ જે તમારું જે કિનારીઓ હોય છે ઘરની કે તો આંગણાની, ત્યાં તમારે ખાલી કીડિયારું ભરવાનું. અને એનાથી એનામાં એક પોઝિટિવ થોટ આવશે કે આપણા જૈન ધર્મમાં એક નાના જે ઇન્સેક્ટ છે એ લોકો માટે બી કેટલું બધું કહેવાયું છે. તો એક આઈડિયા છે.